મિત્રો અહીંયા ખેતરમાં છીએ અને બાબત જે ઓબ્ઝર્વ કરવામાં આવી કે એગ્રીકલ્ચરમાં તમે ડગલે ને પગલે તમને વિજ્ઞાન જોવા મળે, સાયન્સ જોવા મળે અને ખેડૂત જ્યારે અહીંયા કામ કરે છે એમનું જે ઓબ્ઝર્વેશન છે, એમનું જે નિરીક્ષણ છે, એ નિરીક્ષણ ખરેખર સમજવા અને શીખવા જોઈએ. અને એટલે ઘણી વાર એવું થાય છે કે જે લોકો ખરેખર વિજ્ઞાન શીખે છે, જે બોટની શીખે છે, વનસ્પતિ શાસ્ત્ર શીખે છે, એ લોકો પુસ્તકમાંથી શીખે છે. જ્યારે ખેડૂત શું છે કે અહીંયા પ્રેક્ટિકલ એ બધી વસ્તુનું નિરીક્ષણ કરતા શીખે છે. પરંતુ હવે મને અહીંયા જરૂરિયાત એ લાગે છે કે બોટનીવાળા જે છે એ પ્રેક્ટિકલી આ જોવાની જરૂર છે અને જે ખેડૂત છે એ પણ થોડું હોર્ટિકલ્ચર અથવા તો વનસ્પતિ શાસ્ત્ર વિશે અથવા તો પ્રકૃતિ અને પર્યાવરણ વિશે જો ખેડૂત બી થોડું વાત કરે, જ્ઞાન અને શિક્ષણ, તો એનાથી શું છે ઘણો બધો ફાયદો થાય. કારણ કે ખેડૂત જે છે ડે ટુ ડે એ પ્રકૃતિ અને પર્યાવરણ સાથે કામ કરે. પરંતુ મોટાભાગે મેં જોયું કે ખેડૂત એ ખાલી ખેતીના પૂરતું સીમિત રહી જાય. પણ જો સાથે સાથે એ જો આજુબાજુ વૃક્ષોનું વાવેતર છે અને એ રીતના જો એ કરતા થાય તો ચોક્કસ બહુ સારું પરિણામ આપણને સૃષ્ટિમાં જોવા મળે. તો અહીંયા જે ઓબ્ઝર્વેશનથી આપણે જોઈએ કે કપાસ જે છે એને વાવવામાં આવે છે અને એનું જે બી જે છે એ બી અહીંયા સંદીપે જે ઓબ્ઝર્વેશન કર્યું કે બી એનું મૂળ પહેલાં નીચેથી નીકળે છે અને એનું જે બી જે છે એ બહાર આવે. હવે બી જે છે બહાર આવે તો ઉપર જે માટીનું પડ હોય છે, એ સ્તર હોય છે, હવે એને તોડીને એને બહાર આવવાનું. પણ ઘણી વાર જ્યારે વરસાદ ખેંચાઈ જાય છે તો એ પડ જે છે કડક થઈ જાય અને ત્યારે એ પડ અહીંયા તૂટે છે. તમે જોઈ શકો છો, અહીં આપણે સંદીપભાઈ બતાવીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પડ જે છે એ તૂટેલું છે, બરાબર. હવે એની નીચે તમે જો અત્યારે અમે કશું જ કર્યું નથી, આ બી જે છે પોતે જ પડને તોડે છે અને અંદર તમે જોઈ શકો છો, જો આ અંદરથી આ બી બહાર નીકળી રહ્યું છે. તો તમે વિચાર કરો કે આટલું જે બી જે છે એ કેટલી એનામાં સ્ટ્રેન્થ આવે છે કે એ જમીનના આ પડને તોડીને એ બહાર આવે છે. ખરેખર આ બહુ અમેઝિંગ છે. આ ડે ટુ ડે લાઈફમાં જ્યારે આપણે જોઈએ છીએ, નિરીક્ષણ કરીએ છીએ, તો મને બી બહુ આનંદ થાય છે કે આવું કદી જોયું નહોતું, વિચાર્યું નહોતું. પણ આ બધી વસ્તુ એમના જે નિરીક્ષણથી એ જ્યારે આપણું ધ્યાન દોરે છે, આપણને ખબર પડે છે. તો વેરી નાઇસ. થેન્ક યુ.